कमलं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। સ્વામિનારાયણ મહાપ્રભુ માંગરોળ પધાર્યા છે, જ્યાં રામાનંદ સ્વામીએ દરિયા કિનારે મંદિર કર્યું હતું। એમાં ગોપીદાસ, જાનકીદાસ, શીતળદાસ વગેરે સાધુઓ રહેતા હતા। તેઓ રઘુનાથ દાસના મળતિયા હતા અને શ્રી હરિના દ્વેષી હતા। તેઓ માનતા કે આ શ્રી હરિએ વૃદ્ધ રામાનંદ સ્વામીને ગમે એમ સમજાવી ગાદી પચાવી લીધી છે, જ્યારે ગાદીનો ખરો હકદાર તો રઘુનાથ દાસ છે। એ કહેતો કે રામાનંદ સ્વામી રાધા કૃષ્ણની ચલ મૂર્તિ પૂજતા તે શ્રી હરિ પાસે હતી, તેથી શ્રી હરિ આવા ચમત્કારો બતાવી શકતા હતા। ચલ મૂર્તિ એટલે જે એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવાય એને ચલ મૂર્તિ કહેવાય। આપણે હરિકૃષ્ણ મહારાજ છે એ ચલ મૂર્તિ કહેવાય। અચલ મૂર્તિ એટલે જે પ્રતિષ્ઠા થયા બાદ એ ભગવાનની મૂર્તિને ક્યાંય લઈ ન જઈ શકાય। અહીંયા જે ઘનશ્યામ મહારાજ રાધા કૃષ્ણ દેવ છે અચલ મૂર્તિ કહેવાય। તો આ લોકો એવું માનતા હતા કે રાધા કૃષ્ણની આવી મૂર્તિ હતી, તે સ્વામિનારાયણ ભગવાન પાસે હતી, એટલે કે મૂર્તિને કારણે આવા ચમત્કારો બતાવે છે। રાધા કૃષ્ણની મૂર્તિ શ્રી હરિ પાસેથી લઈ લેવા એક દિવસ તેઓ જૂથમાં આવ્યા, બધા ભેગા મળીને આવ્યા। શ્રી હરિ તે સમયે પૂજા કરતા હતા। એમણે શ્રી હરિને કહ્યું, આ રાધા કૃષ્ણની પ્રતિમા અમને આપી દો, અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસેથી તમે પરાયણે પડાવી લીધી છે। આ અડબંગી સાધુઓનો આવો મિથ્યા પ્રલાપ સાંભળી શ્રી હરિ સાથેના સાધુઓ જરા ઊંચા નીચા થવા લાગ્યા, પરંતુ શ્રી હરિ એમને કહ્યું કે આપણે શાંતિ રાખવી, એમને મૂર્તિઓ લઈ જવી હોય ભલે લઈ જાય, રામાનંદ સ્વામી આપેલી છે, આ રામાનંદ સ્વામીના સાધુ છે, કદાચ લઈ જાય ભલે લઈ જાય એમ। પરંતુ એમ કાંઈ તે મૂર્તિઓ અડબંગી સાધુઓને આપી દે એવા શ્રી હરિ સાથેના સાધુઓ નહોતા। એમણે કહ્યું, રામાનંદ સ્વામીએ પોતે જ આપણને મૂર્તિઓ પૂજવા આપી છે, રામાનંદ સ્વામીના સ્થાને આપશો, તેથી આ મૂર્તિઓ તો એમને અપાય જ નહીં। શ્રી હરિને થયું કે આમાંથી નકામો ક્લેશ ઝઘડો થશે। એમણે શાંતિથી પૂજા વિધિ કર્યો, પરંતુ પેલા અડબંગી બાવાઓ તો કોલાહલ કરવા લાગ્યા। એટલામાં એક હરિભગત ત્યાંથી નવાબ સાહેબને આ ધાંધલના સમાચાર આપવા દોડી ગયા। નવાબને આ સમાચાર મળ્યા, પોતે જેને ગુરુ માને છે તે ખુદાના પૈગંબર છે, એમને બાવાઓ હેરાન કરે। એ સમાચાર સાંભળી નવાબે તરત આરબોની એક ટુકડી ત્યાં મોકલી દીધી, સૈનિકો મોકલી દીધા।
આરબ સિપાહીઓને આવતા જોઈ બાવાઓ ગભરાઈ ગયા. આરબોએ એમને કહ્યું, યહાં ધાંધલ નહીં કરના વરના મર જાયેગા. બાવાઓને લાગ્યું કે હવે ધાંધલ કરવાથી મામલો વિશેષ બગડશે. તેઓ શાંતિથી ત્યાંથી ચાલી ગયા. બાવાઓએ નક્કી કર્યું કે હવે ત્રાગું કરવું, ચિતા ખડકીને એમાં બળી મરવું. એમણે આ માટેની તૈયારી કરી લીધી. ચિતાઓ તૈયાર કર્યો, શરીરે ટીલા ટપકા કરી, ગળામાં ફૂલાર પહેરી નીકળ્યા. રામ રમણ કી ત્યારી રામ, પ્રાણ પ્રયાણ કર જારી રામ, એમ બોલતા જાય અને ચિતાઓની પ્રદક્ષિણા કરતા જાય. આ સમાચાર દરબારમાં નવાબ સાહેબને મળ્યા. એમણે તરત પોતાના કારભારી અમરસિંહ અને દેવજીભાઈ લુવાણા, શામજીભાઈ અને નગર શેઠ વગેરેને શ્રીહરિ પાસે મોકલ્યા. શ્રીહરિને પણ આ અનિચ્છનીય બનાવ અટકાવવો હતો. શ્રીહરિને નમસ્કાર કરી તેઓ એમની સન્મુખ બેઠા. ગોપીદાસ, શીતળદાસ, જાનકીદાસ વગેરેને પણ અહીંયા બોલાવ્યા. એમણે એમની હકીકત પૂછી ત્યારે એમણે કહ્યું, અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસે રાધાકૃષ્ણની મૂર્તિઓ આમણે છીનવી લીધી છે, એ અપાવો હલો. નકર અમે આ હળગી જ જવાના, મરી જવાના. ચિત્તા તૈયાર જ રાખીએ, જો હળગે જ છે, પડતું મૂકી એટલી જ વાર છે. અમરસિંહે એમની આ વાહિયાત વાત સાંભળી જરા ગુસ્સે થઈને એમને કહ્યું, તમારા ત્યાગ ધતિંગ બધું અમે જાણીએ છીએ. રાધા કૃષ્ણની મૂર્તિઓ તો શ્રીહરિ પાસે જ રહેશે, તે સિવાય તમારે જે કહેવું હોય કહો હલો. બાવા મૂંઝાયા. એમણે કહ્યું, આ શ્રીહરિ પાસે રાધાકૃષ્ણની મૂર્તિઓ છે, તેથી તે ચમત્કાર બતાવે છે. અમારા મંદિરમાંની રામ, લક્ષ્મણ અને જાનકીની મૂર્તિઓ પણ જો ચમત્કાર કરીને પડાવી લે તો અમારી આજીવિકા બંધ થઈ જશે. શ્રીહરિ આ સાંભળી અને હસ્યા. બોલો, આ લોકોએ આજીવિકા એના ઉપર બાંધી લીધી. બોલો કે રામ, લક્ષ્મણ, સીતાજી છે એટલે માણસો આવે ને રૂપિયા નાખે છે એટલે અમારી આજીવિકા હાલે. આજીવિકા માટેનું સાધન બનાવ્યું ભગવાનને. ભગવાને આ વાત સાંભળીને ત્યારે હસવું આવ્યું ને કહ્યું, અમારા સાધુ તો ભિક્ષા માગીને નિર્વાહ કરશે, પરંતુ દેવનું સ્થાપન કરી એમના નિમિત્તે પદાર્થો ભેગા કરી ભોગવશે નહીં. એટલું કહીને શ્રીહરિ એમની સામે જોયું. પછી પંચને સંબોધીને એમણે કહ્યું, આ સર્વે સાધુઓ તો અમારા ગુરુભાઈઓ છે. તેઓ અમને જુદા માને છે, પણ અમે એમને જુદા માનતા નથી. એમની આજીવિકા બંધ કરવાનો અમારો હેતુ પણ નથી. માટે આપણે સર્વે પંચના સભ્યો જેમ કહીશો એમ અમે કરશું. શ્રીહરિની આ વાત સાંભળી પંચના સભ્યોએ મસલસ કરી નક્કી કરી લીધું કે અમરસિંહ કારભારી સૌના વતી બોલ્યા, તો હવે અમે તમને કહીએ છીએ કે રામાનંદ સ્વામીએ જે રાધાકૃષ્ણની મૂર્તિઓ આ શ્રીહરિને આપીશ તે તો એમની પાસે જ રહેશે, પણ તમારા મંદિરમાં રામ, લક્ષ્મણ અને જાનકીની મૂર્તિઓ રામાનંદ સ્વામીના વખતની છે, એ તમારા કબજાની ગણાય છે. શ્રીહરિ તથા એમના સંતો આ ચુકાદો સાંભળી રાજી થયા. બાવાઓ શાંત પડ્યા, પણ ગોપીદાસને કાંઈ ચટપટી થઈ. એકદમ બોલી ઉઠ્યો, જો આ શ્રીહરિ નવા મંદિરો કરે અને રામ લક્ષ્મણની મૂર્તિ પધરાવે તો અમારા જૂના મંદિરોને કાંઈ કિંમત રહે નહીં, કોઈ ત્યાં દર્શને પણ ન આવે. પંચના સભ્યોને ગોપીદાસની દહેશતમાં કાંઈ વજૂદ દેખાયું નહીં, વાતમાં કાંઈ દમ ન લાગ્યો. શામજી શેઠ તથા નગર શેઠ
તથા અન્ય શાણા વણિકો જે ત્યાં આવી ગયા હતા એમને બાવાઓની દયા આવી. આજીવિકા માટે જ મૂર્તિઓનું પૂજન અર્ચન કરનારા બાવાઓએ પૂજેલી મૂર્તિઓમાં કેટલું દૈવત હોય. શામજી શેઠે કહ્યું, જુઓ, લોકો તો જ્યાં મૂર્તિઓમાં દૈવત હશે ને, જ્યાં મનને શાંતિ મળશે, અંતરમાં ભક્તિના ભાવ જાગશે, ત્યાં જ જશે. પરંતુ કેવળ મૂર્તિઓ જોઈને કોઈ દર્શન કરવા નહીં આવે. રામાનંદ સ્વામીએ મૂર્તિઓ પધરાવી ત્યારે એમાં દૈવત હતું, પરંતુ તમારા છળ કપટ ભર્યા ભાવથી હવે એ મૂર્તિઓમાં ભગવાનનો વાસ હોય ખરો? શ્રી હરિ તથા એમના સાધુઓ શાંતિથી બધી જ વાતો સાંભળતા હતા. તેમણે પંચના સભ્યોને કહ્યું, આમને કેવળ ઉદર પોષણનો સ્વાર્થ છે. તમે જે નિર્ણય કરશો એ અમારે માન્ય છે. પંચના સભ્યોએ મસલત કરી. પછી અમરસિંહે કહ્યું, શ્રી હરિ જે નવા મંદિરો કરે એમાં એમણે રામ, લક્ષ્મણ અને જાનકીની મૂર્તિઓ પધરાવી નહીં, પરંતુ રાધા, કૃષ્ણ, નરનારાયણ, લક્ષ્મીનારાયણ વગેરે દેવની મૂર્તિઓ પધરાવી. વળી તમારે નવા મંદિરો કરવા પડે તો તમારે રાધા, કૃષ્ણ વગેરે દેવોની મૂર્તિઓ પધરાવીને આટલો અમારો નિર્ણય બંને પક્ષે માન્ય રાખવાનો. શ્રી હરિએ તરત જ પોતાની સંમતિ આપી. ગોપીદાસ, જાનકીદાસ વગેરે પણ કબૂલ કર્યું. અમે રામાનંદ સ્વામીના શિષ્યો છીએ. મૂળ સંપ્રદાય અમારો છે. રામાનંદ સ્વામીએ કરેલા મંદિરો અમારા. વર્ણી તો નવા આવેલા છે ને મંદિરો ન કરી શકે, મૂર્તિઓ ન પધરાવી શકે. આવા ઝઘડાઓમાં જ્યારે સાધુ પડે ત્યારે તેઓ સાધુતા ખોઈ બાવા બની જાય. જેમણે કેવળ ઉદર પોષણ માટે ભેખ લીધો હોય, નવા મંદિરો થતાં અમારા મંદિરો પડી ભાંગશે, અમારી આજીવિકા ટળી જશે, એમ પોતાના યોગ અને ક્ષેમ માટે પરમાત્માનો આશ્રય છોડી જે પંચનો કે અદાલતનો આશ્રય લેતા હોય તેઓ ભક્તિના કે જ્ઞાનના પાઠ ભણ્યા જ નથી, સત્સંગના રંગે રંગાયા જ નથી. પરમાત્માની પ્રતિષ્ઠા, પરમાત્મા ભાવ સિદ્ધ કરેલા સત્પુરુષો જ કરી શકે. એ મંદિરો ભક્તોથી ઉભરાય, એમાં સ્થાપેલી મૂર્તિઓમાં એમને પરમાત્મા ભાવની પ્રતીતિ આવે. એ જોઈ ક્લેશ, ઈર્ષા કે ઝઘડો કરવા કરતાં ભક્તિભાવ કેળવી પરમાત્માનું આહવાન પોતાના મંદિરોમાં કરવું, એમાં પરમાત્મા પ્રત્યે વિશેષ ભક્તિ છે. માંગરોલમાં આ ડખો થયો ત્યારે પાકા પાયે લખાણ કરવામાં આવ્યું કે સ્વામિનારાયણ તમે મંદિરો બાંધો એમાં રામ, લક્ષ્મણની મૂર્તિ તમારે નહીં પધરાવે. એટલે સ્વામિનારાયણ ભગવાને આટલા મંદિરો બંધાયા ક્યાંય રામ, લક્ષ્મણ ભગવાનની મૂર્તિ ન પધરાવી, કારણ કે ત્યાં નવાબની આગળ આ લેખ કરવામાં આવ્યો. બાવાઓ ફરી ધાધલ ન કરે એ માટે પંચે લખાણ કર્યું. માંગરોલમાં અને ભુજનગરમાં રામાનંદ સ્વામીના 2 મંદિરો છે. ભુજમાં હતું અને માંગરોલમાં હતું રામાનંદ સ્વામી. તેની માલિકી શીતળદાસ અને જાનકીદાસની રહેશે. અને અમદાવાદમાં રામાનંદ સ્વામીના 2 મંદિરો છે, એનો માલિક રઘુનાથદાસ અને ગોપીદાસની રહેશે. એ ઉપરાંત જમીન, વસ્ત્રો, પાદુકા, વાહન વગેરે જે જેના કબજામાં હોય એ એની માલિકોનું ગણાય છે. આ પ્રમાણે દસ્તાવેજ તૈયાર કરી એમાં શીતલદાસ તથા જાનકીદાસ વતી શામજી લુવાણાની સહી લીધી. રઘુનાથદાસ અને ગોપીદાસના વતી અમદાવાદના ચતુર્વેદ નાગરે સહી કરી અને શ્રી હરિવતી શેઠ ગોરધનભાઈએ સહી કરી દસ્તાવેજની 3 નકલો કરી. ત્રણેયને સહીવાળી એક નકલ આપી. આ રીતે સમાધાન કર્યું. બાવો રાજી થયા. શ્રી હરિએ પણ પ્રસન્ન થઈ, એમને આશીર્વાદ આપ્યા. પરંતુ તે આશીર્વાદની એમને જરૂર નહોતી, એમને મિલકતની જરૂર હતી. ઘણાને પ્રશ્નો થાય કે સ્વામિનારાયણ ભગવાને મંદિરો બાંધ્યા, એમાં કેમ આ મૂર્તિઓ નથી પધરાવી? તો એનો જવાબ આવો. શ્રી હરિએ માંગરોલમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો.
હરિભક્તોને આનંદ કરાયો. કૃપા સમાધિ દ્વારા હજારો મુમુક્ષુઓ અને અન્ય જનોને યોગ માર્ગની ગહન સિદ્ધિઓ સહેજે સિદ્ધ કરાવી. પોતાનું પુરુષોત્તમ સ્વરૂપ પ્રગટ કર્યું. માંગરોળથી શ્રીહરિ કાલવાણી પધાર્યા છે. કાલવાણીમાં પણ શ્રીહરિએ સમાધિ પ્રકરણ દ્વારા અનેકને પોતાની દિવ્યતાનો અનુભવ કરાયો. પછી શ્રીહરિ ત્યાંથી નીકળી અને લોજ પધાર્યા છે. લોજ ગામની અંદર મહારાજે ધનતેરસ તેમજ દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ કરાયો છે ભગવાને. એ વખતે ત્યાં એક દીવ બંદરનો વાણિયો આવે છે અને રામાનંદ સ્વામીએ એને અંતરની વાત કરી દીધી કે તમે વહાણ લઈને આવતા હતા, જોરદાર પવન ફૂંકાવા માંડ્યો. એ વખતે તમે માનતા રાખી હતી કે આમાંથી જો ઉગરી જાઉં તો અડધો ભાગ દ્વારકાધીશને અર્પણ કરીશ. તો તમે દ્વારકા ભગવાનને ભાગ આપવા માટે જાઓ છો ને. વાણીએ વિચાર કર્યો કે મારા અંતરની વાત કહી દીધી, માટે જ આ ભગવાન છે અઠે દ્વારકા, ત્યાં જ રોકાઈ ગયા. અને પછી તો સમય જતાં રામાનંદ સ્વામી ધામમાં જતા રહ્યા. પછી સહજાનંદ સ્વામી ગાદી ઉપર આવ્યા અને ફરીને એ દીવ બંદરનો વાણિયો દર્શન કરવા માટે આવ્યો છે. ત્યારે વિચાર કરે છે કે જો મારા મનની વાત કહી દે તો રામાનંદ સ્વામી જેવા એ સમર્થ કહેવાય. વાણિયો આવ્યો, સભામાં બેઠો. ત્યારે ભગવાને એના અંતરની વાત જાણી લીધી હો. અને એક લક્ષ્મણ નામનો નાનો છોકરો હતો. મહારાજ કહે છે કે આ વાણિયો શું સંકલ્પ કરે એ તું કહી દે. ત્યારે છોકરાએ એના અંતરની વાત બધી કહેવા માંડી. મહારાજને કે મહારાજ આ વાણિયાની તો હું વાત કરીએ. એને એવી માનતા રાખી હતી કે અડધો ભાગ દ્વારકાધીશને અર્પણ કરીશ, પણ એ ભાગ તો પોતે દબાવીને એમાંથી જે વ્યાજ આવ્યું ને એ જ અર્પણ કર્યું છે. ઓલો કે અમે આગળ ન બોલે તો સારું કે. વાણિયો હતો, વિચાર કર્યો કે ઓહો, એક આ 10 વર્ષનો છોકરો એના દ્વારા જો સહજાનંદ સ્વામી અંતરની વાત કહી દેતા હોય, આ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. ભગવાનની પાસે રોકાઈ ગયા. સ્વામિનારાયણ ભગવાને એમને દીક્ષા આપી અને સાધુ બનાવ્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને લોજગુપુર ગામની અંદર રહી અને ઘણા બધા ચરિત્રો કર્યા છે. શ્રી હરિએ પછી સભામાં સૌ સંતોને કહ્યું કે સંતો સાંભળો, તમારે હંમેશને માટે જોડી માગી અને તમારે કાયમને માટે જમવું આવી શ્રી હરિએ આજ્ઞા આપી છે. તેથી કાયમ શ્રી હરિની આજ્ઞા અનુસાર સંતો ગામમાં જોડી માગવા માટે જાય છે અને જોડીની અંદર જે કાંઈ આવે બધું ભેગું કરી ભગવાનને યાદ કરી અને સંતો જમી લેશે. પછી તો શ્રી હરિ કાલવાણી ગામ પાછા પધાર્યા છે. ત્યાં મુક્તાનંદ સ્વામી જે કચ્છમાં ગયા હતા ત્યાં કાલવાણી ગામમાં આવે છે અને સહજાનંદ સ્વામીને ઠપકો આપે છે. એ કે રામાનંદ સ્વામી તો આવી રીતે કોઈને સમાધિ કરાવતા નહીં, તમે આ બધું પાખંડ ચલાવો છો. મુક્તાનંદ સ્વામીને કે અમે તો કશું જ કરતા નથી. પછી તો રામાનંદ સ્વામીએ દર્શન આપી અને કહ્યું કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખરા ખેલના ભજવનારા તો આ સહજાનંદ સ્વામી છે. પછી એમને આરતી બનાવી, ભગવાનની પૂજા કરી.
શ્રીહરિ ત્યાં સભા કરીને બિરાજમાન છે. એ વખતે હરબાઈ અને વાલબાઈ સભામાં આવ્યા છે. આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. તેમણે જોઈ સંતો એકદમ ઊભા થઈ ગયા અને સભાની બહાર જઈ ઊભા રહ્યા. છતાં તે બંને તો સંતોએ સાચવેલી ધર્મ મર્યાદાને અવગણીને બે ખાલી ગાદી ઉપર બેસી ગઈ. એમના શિષ્યો પણ આજુબાજુ બેસી ગયા. શ્રીહરિ આશ્ચર્યવત એમની સામું જોઈ રહ્યા. સભામાં અવ્યવસ્થા પથરાઈ ગઈ. બોલો, ભગવાન બેઠા હતા, સંતો બેઠા, અહીંયા આવીને બેસી ગઈ. સાથે એમના શિષ્યો હતા. થોડી વારે શ્રીહરિ એમને સંબોધીને કહ્યું, તમે સ્વયં દીક્ષિત બની ત્યાગીનો વેશ ધારણ કર્યો છે. ત્યાગીના ધર્મ પાળતા નથી. પુરુષોની સભામાં મર્યાદા મૂકીને આવો છો. પુરુષોને વાતો કરો છો. આ બધું તમારા માટે યોગ્ય નથી. જો સત્સંગમાં રહેવું હોય તો સત્સંગની રીત પ્રમાણે વર્તવું પડશે. શ્રીહરિના કડક શબ્દો સાંભળી હરબાઈ અને વાલબાઈને ખરેખરી ઝાડ લઈ ગયો. એ કે તમે અમને કહેનારા કોણ? તમે તો આજકાલના આવનારા. અમને એવો ભેદ જ નથી. આ પુરુષ છે સ્ત્રી છે, અમે બ્રહ્મરૂપે વર્તી છે એમ. તેઓ જ્ઞાની કહેવાતી હતી. આત્માનંદ સ્વામી એમને અપનાવી હતી. રામાનંદ સ્વામીએ પણ એમને આત્માનંદ સ્વામીની શિષ્યાઓ જાણી તેમણે એમનો અદ્વૈત મત છોડ્યો એટલે અપનાવી હતી. તેમના સમયમાં તેમને યથેચ્છ ફરવાની, વાતો કરવાની છૂટ હતી. તેમને તેમના ત્યાગીના ધર્મમાં કશી ઉણપ દેખાતી નહોતી. છતાં આજે આ નાના વર્ણી એમની એ સ્વતંત્રતા ઝૂંટવી લેવા તૈયાર થયા હતા. એનું માન હણાતું હતું. એટલે જ્ઞાની છતાં ગુણના ભાવમાં આવી હરવાઈએ શ્રીહરિને કહ્યું, તમે આત્માનંદ સ્વામી કે રામાનંદ સ્વામીની કક્ષાના નથી. ઉંમર પણ નાની છે, અનુભવ ઓછો છે. છતાં આજે મોટી મોટી ગાદી ઉપર ચડી બેસી ધર્મની મોટી મોટી વાતો કરો છો. તે તમારા માટે યોગ્ય નથી. આટલું બોલતા એને શ્વાસ ચડી ગયો. આંખો લાલ થઈ ગયો, મોઢાના ભાવ ફરી ગયા. શ્રીહરિ શાંત હતા. બ્રહ્મ જ્ઞાતિ કેવડાવતી હરબાઈ અને વાલબાઈના સ્વરૂપ આ સભામાં ઉઘાડા થતા. શ્રીહરિ એમના અંતરના બધા ભાવો બહાર લાવવા હતા. તેઓ શાંત રહ્યા એટલે વાલબાઈને ચાનક ચડી ગઈ. અમે શુદ્ધ બ્રહ્મચારી છીએ, ઇન્દ્રિયોના દોયરા દોરાતા નથી. એવા સંયમના રહીને આજે 80 વરા થઈ ગયા. અમારા પડિયા આવી ગયા. અત્યાર સુધી પુરુષનો સંસર્ગ રાખ્યો નથી. હવે શું ભ્રષ્ટ થવાશે? ભેદ તો સ્ત્રી અને પુરુષનો તમને છે. અમે તો બંનેને માંસ અને મેદના પૂતળા સમજી છીએ. વાલબાઈના ઉશ્કેરાટથી સભામાં કોલાહલ થવા લાગ્યો. શ્રીહરિની પણ એ મર્યાદા લોપવા લાગી એટલે સભામાં ઉશ્કેરાટ વધ્યો. એ બંનેને બહાર કાઢો, સત્સંગમાંથી એમને વિમુખ કરો. શ્રીહરિની પણ અમાન્ય છોડી બે મર્યાદ બોલે છે અને વળી પોતાને જ્ઞાની અને બ્રહ્મવેતા કેવડાવે છે. ધીરે ધીરે સભામાં ઉશ્કેરાટ વધવા લાગ્યો. શ્રીહરિએ જાણ્યું કે આ બાઈઓ સમજાવે સમજશે નહીં. છતાં એમને સમજાવી સત્સંગની મર્યાદામાં રાખવા માટે એમણે કહ્યું. સ્ત્રી અને પુરુષના પરસ્પર પ્રસંગનો તો શાસ્ત્રકારોએ પણ નિષેધ કર્યો છે. પુરાણનો ઇતિહાસ જોશો તો મોટા મોટા પણ એ પ્રસંગથી ભ્રષ્ટ થયા છે અને પોતાની પદવી થકી પડી ગયા. તમે ઇન્દ્રિયો જીતી હોય તોય પણ અન્યના ઉપદેશ માટે પણ તમારે મર્યાદામાં રહેવું જોઈએ. મુક્તાનંદ સ્વામી અને રામદાસ ઇન્દ્રિય જીત હોવા છતાં અમારી આજ્ઞામાં રહી એ પ્રસંગથી દૂર રહ્યા છે. માટે તમારે પણ જો સત્સંગમાં રહેવું હોય ને તો આજ્ઞા પાડવી પડશે. હરબાઈ અને વાલબાઈને આ ઉપદેશ અડ્યો નહીં. ગુરુપણાના અબાધિત હકો ભોગવ્યા પછી આજે શિષ્યત્વ સ્વીકારવું અને એ પણ આ નાના વર્ણીનું એ તેમને અયોગ્ય લાગ્યું. સૌના આદિ ગુરુ પરમાત્મા છે એ ભાવ મોટા બન્યા પછી સૌ ભૂલી જાય છે અને પરમાત્માના
હમોવાળિયા થઈ ગાદી પચાવવા મિથ્યા પ્રયત્નો કરે છે. એ જ ભાવમાં હરબાઈએ શ્રીહરિને સ્પષ્ટ કહી દીધું, હો, ચોખ્ખા શબ્દોમાં, તમારું તો આ કુંડાળામાં ચાલે છે, માટે જો કાઢી મૂકશો તો અમે નવો પંથ ચલાવીશું, કલ્યાણનો ઈજારો તમારે ત્યાં નથી. શ્રીહરિને આ વાત સાંભળવી હતી. તેઓ તરત જ સભા છોડી પોતાના ઉતારે પધાર્યા. પછી શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને એકાંતમાં બોલાયો. મુક્ત મુનિને એમને પૂછ્યું, સ્વામી, આ બે બાયુનું હવે શું કરશું? અંદર રહેશે તો બગાડ કરશે, અને જે એકાંતિક ધર્મની આપણે સ્થાપના કરવી છે ને એમાં વિઘ્ન નાખશે. મુક્તાનંદ સ્વામી શ્રીહરિનો મહિમા જાણતા હતા, એમની રુચિ પણ સમજતા હતા. એકાંતિક ધર્મની સિદ્ધિ માટે બ્રહ્મચર્ય પાલનની આવશ્યકતા છે, અને એને માટે સ્ત્રી પુરુષના પરસ્પર સહવાસમાં મર્યાદાનું પાલન પણ જરૂરી છે. તેઓ જાણતા હતા કે શ્રીહરિ કૃત નિશ્ચયી છે. જે કાર્ય પોતે કરવા માટે પૃથ્વી પર પ્રગટ થયા એ કાર્યમાં ભક્તિભાવથી એમની અનુવૃત્તિ સાચવીને વર્તવું એ પોતાનો ધર્મ સમજતા હતા. તેથી એમણે કહ્યું કે મહારાજ, અંતે આ બે બાઈઓ અને રઘુનાથદાસ સત્સંગમાં રહેનાર નથી. જ્યાં સુધી સત્સંગમાં રહેશે ત્યાં સુધી ઘણો બગાડ કરશે, ઘણાના મન ભમાવશે. માટે એમને ત્રણેયને આપણે વિમુખ કરીએ તો જ આપણું કાર્ય અબાધિત ચાલશે અને સત્સંગમાં પણ શુદ્ધિ સચવાય છે. મુક્તાનંદ સ્વામી જેવા સત્સંગના અગ્રણીની આ સલાહ પડી એટલે શ્રીહરિએ મુક્ત મુનિને નિર્ણય લઈ લીધો. પોતે સ્વયં ભગવાન હતા, પોતાની સ્વતંત્ર શક્તિથી કાર્ય કરવા સમર્થ હતા, પરંતુ આ લોકમાં મનુષ્ય સદૃશ્ય બન્યા તો પછી માનવીને અનુરૂપ ભાવો ગ્રહણ કરવા જોઈએ. ભગવાન કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલાં પૂછે, પોતે તો ખબર જ હોય શું નિર્ણય કરવાનો, પણ છતાંય મોટા હોય એને પૂછીને કામ કરતા. મોટેરાઓ, બુદ્ધિશાળીઓ વગેરે સાથે મંત્રણા કરી પછી કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે નિર્ણય લેવો. તેઓ તરત સભામાં પધાર્યા. મુક્તાનંદ સ્વામી પણ એની પાછળ પાછળ આવ્યા. સભામાં શ્રીહરિ પોતાના આસને બિરાજ્યા. મુક્ત મુનિ સભાથી દૂર જઈ જ્યાં બધા સંતો બેઠા હતા ત્યાં જઈને બેઠા. શ્રીહરિએ ફરી હરબાઈ અને વાલબાઈને સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ ગુણનું કે પદનું માન છોડવું કઠણ છે. તે બંને બાઈઓએ સ્પષ્ટ કહી દીધું, અમે કોઈના બંધનમાં નથી. તમારા નિયમો, તમારા સિદ્ધાંતો અમને માન્ય નથી. અમે આજથી અમારા શિષ્ય મંડળ સાથે તમારાથી જુદા થઈએ છીએ. આ રીતે ફાંટા પડે માનને કારણે. એટલું કહીને તે બંને બાઈઓ ઉઠી એનું શિષ્ય મંડળ પણ ઉઠ્યું. શ્રીહરિએ આ જોયું. એમને એ શિષ્ય મંડળની દયા આવી. મોક્ષ માટે તેઓ સત્સંગમાં આવ્યા હતા, પરંતુ મનના માનેલા ગુરુમાં બંધાઈ ગયા. ભગવાન જે કેવળ શુદ્ધ સત્સંગમાં છે એની મોહબત તોડી મોક્ષના માર્ગે કમાડ પીડી ત્યાં મોટી ભોગડ જડી દીધી. મુક્તાનંદ સ્વામી તથા સમગ્ર સત્સંગ આ જોઈ રહ્યો. એમને હરબાઈ અને વાલબાઈની દયા આવી. એમના શિષ્ય મંડળની પણ દયા આવી. જે ભગવાનને પામવા માટે પોતે માનેલા ગુરુનો ત્યાગ કરી શકતો નથી તે ભક્ત જ નથી. પછી ભલે ત્યાગીના સ્વાંગમાં હોય કે ગ્રસ્તના. બલિએ શુક્રાચાર્યનો ત્યાગ કર્યો તો વામન ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી શક્યા. શુદ્ધ સત્સંગના નિયમો, એના બંધન, એમાં બીજાને સંકુચિતતા લાગે છે, પણ બાહ્ય અને આંતર શુદ્ધિ માટેના એ સાધનો અનિવાર્ય છે. ઇન્દ્રિયોના રાગ પોષવા, પોતાનું અહમ પોષવા શુદ્ધ સત્સંગથી આવા ઘણા મંડળો છૂટા થઈ પોતાના પંથ ચલાવે છે.
આવા પાર વિનાના પંથો મુમુક્ષુઓને ભરમાવે, એમાં જોડાઈ અંતે સંસ્કાર અને મોક્ષ બંને ખોઈ બેસે છે. કાલવાણીમાં સમયો પૂરો થયો એટલે આખાના નારાયણ દવે અને એના પુત્ર નરસિંહ અને પીપલાણા નરસિંહ મહેતા બધા મળી શ્રીહરિની પાસે આવ્યા. આ રીતે પછી સ્વામિનારાયણ ભગવાને બંનેને વિમુખ કર્યા, રઘુનાથને પણ વિમુખ કર્યો. અને પછી હરબાઈ અને વાલબાઈ ત્રંબા ગામની અંદર રહેતા અને અહીંયા જ એને શરીર છોડ્યું. ત્યાં છત્રી પણ કરવામાં આવી છે. પરંતુ કહેવાય છે કે મહારાજ જ્યારે રાજકોટથી એ બાજુ નીકળતા ત્યારે એ સમાધિ છે એમાંથી અવાજ આવતો, એ સહજાનંદ સ્વામી. એનો અર્થ શું થયો? સદગતિ ન થઈ. તો મહારાજ કાલવાણીમાં બિરાજમાન છે. એ વખતે આખા અને પીપલાણા ગામના ભક્તો આવ્યા છે. એમાં આખા ગામના નારાયણભાઈ દવે અને પીપલાણાથી નરસિંહ મહેતા. મહારાજને કે મહારાજ અમારા ગામ પધારો. શ્રીહરિ કહ્યું સારું, કાલે આવીશું. શ્રીહરિએ આમંત્રણ સ્વીકાર્યું એટલે તેઓ રાજી થયા. શ્રીહરિ સાથે 300 સંતો હરિભક્તો હતા. એ તમામ માટે ઉતારા, પાગરણ, રસોઈ વગેરેની તૈયારી કરવા તેઓ તરત નીકળી ગયા. બોલો, ભગવાને 2 ગામનાને કહી દીધું, જાઓ તમારા ગામમાં તૈયારી કરો. જ્યાંથી આખા ગામ અને પીપલાણાનો માર્ગ જુદો પડે ત્યાં આખા અને પીપલાણા હરિભક્તો સામૈયું કરવા ઊભા હતા. ઢોલ, ત્રાસા અને શરણાઈના ઘોષ સાંભળી ખેતર અને વાડીઓના માનવી પણ ત્યાં આવવા લઈ. આ કાંઈ લગ્નનું સામૈયું નહોતું કે ઉત્સવનો આટાટોપ નહોતો. ઢોલના ધ્રિભાંગ ધ્રિભાંગ સૂર અંતરતલને જગાડતા હતા. ત્રાસા અને શરણાઈના સૂરોમાં માયાનો ધ્વંસ કરવાનો ભાવ હતો. જોનારને, સાંભળનારને આ સન્માનના સૂરોમાં દિવ્યતા લાગી. એટલામાં સામેથી ધૂળની ડમરી ઉડતી દેખાણી. હરિભક્તો ઊંચા થઈને જોવા લાગ્યા. શ્રીહરિનો રથ દેખાયો, સાથે ગાડા, ઘોડેસવારો, પગપાળા ચાલતા સંતો, હરિભક્તોનો સમૂહ દેખાય. જેમ વસંતમાં ફૂલ પાંગરે ને એમ મહારાજના દર્શન થતાં હરિભક્તોના મન પણ પ્રફુલ્લિત થઈ ગયા. હો, નારાયણ દવેના મનમાં હતું શ્રીહરિ આખા પધારે છે. નરસિંહ મહેતાના મનમાં હતું કે શ્રીહરિ પીપલાણા પધારે. ભોળા ભાવના બંને ભક્તોએ એવો વિચાર કર્યો નહોતો કે શ્રીહરિ પહેલાં કયા ગામ પધારશે. બંને રસોઈનો આદર કરી દીધો હતો. શ્રીહરિ પધાર્યા, સૌએ સ્વાગત કર્યું, દંડવત કર્યા, પગે લાગ્યા. પછી શ્રીહરિના ચાલવાની રાહ જોતા ઊભા રહ્યા. શ્રીહરિએ પૂછ્યું, અમારે પહેલાં કયે ગામ જવાનું છે? નરસિંહ મહેતાએ તરત કહી, મહારાજ પીપલાણે રસોઈ તૈયાર છે. એટલામાં નારાયણ દવે અને એનો પુત્ર નરસિંહ બોલી ઉઠ્યા, અરે મહારાજ, પહેલાં તો આંખે પધારો, બધું તૈયાર, માટે હાલો પર્યાણ કરો. મહારાજ એનો ભાવ જોઈને ઈચ્છા. બંને ભક્તોએ 300 માણસની રસોઈ કરી હતી. બંનેનો આગ્રહ મહારાજને પોતાના ગામ પહેલાં તેડી જવાનો હતો. મહારાજ મૂંઝવણમાં પડ્યા. એમણે કહ્યું, બંને ગામ એક સાથે કેમ અવાય? તમારે પણ વિચાર તો કરવો હતો. વગર વિચારે બંને રસોઈ કરી વાળી. નારાયણ દવે નરસિંહ મહેતા હામ જોઈ રહ્યા. કોઈને હામે ચાલીને કહેવાની હામ ન રહી. શ્રીહરિએ મયારામ ભટ્ટ અને મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. મહારાજે એમને કહ્યું, આ બંને ભક્તોએ પોતપોતાને ગામ 300 માણસની રસોઈ તૈયાર કરી રાખી, હવે કોને ત્યાં જવું? મુક્તાનંદ સ્વામી અને મયારામ ભટ્ટે વિચાર કર્યો અને કહ્યું, મહારાજ, તમારે કાંઈ મૂંઝાવાનું ન હોય. કૃષ્ણ અવતારમાં બ્રહ્મા ગાયો અને વાછરું હરી ગયો ત્યારે 6 મહિના સુધી એવી ગાયો અને એવા વાછરું બનાવીને દિવ્યતા બનાવી હતી. 9 લખા પર્વત ઉપર આપ 9 લાખ સ્વરૂપે થયા હતા. શ્રીહરિ એમની વાતોનો મર્મ સમજી ગયા. અનેક પરચા અને ચમત્કારો જોયા પછી પણ જીવની સંશય વૃત્તિ નિવૃત્ત પામતી નથી. નિત્ય નવીન જોવાની ઈચ્છા રહ્યા કરે. શ્રીહરિએ તરત નારાયણ દવે અને નરસિંહ મહેતાને કહ્યું, તમે આગળ ચાલતા થાઓ, અમે આવીએ છીએ. મહારાજની આજ્ઞા થઈ એટલે બંને પોતપોતાના ગામના હરિભક્તો સાથે પોતાના ગામ ભણી ચાલવા લાગ્યા. આગળ ઢોલ, ત્રાસા, નગારાની ધ્રાસ પડે, સ્વામિનારાયણ મંત્રનો ઘોષ ગાજે. હરિભક્તો ધીમા પગલે પોતાના ગામ ભણી ચાલે છે. પાછળ મહારાજ અને સંત હરિભક્તોનો સંઘ ચાલ્યો આવે.
એમ આખા અને પીપલાણા બંને ગામ ભણી મહારાજ સંતો હરિભક્તના વૃંદ સાથે 2 સ્વરૂપે જવા લાગ્યા. જેટલા સંતો જેટલા હરિભક્તો હતા બધા 2 સ્વરૂપે કર્યા ભગવાન. બંને ગામમાં હાલ્યા. આખામાં મહારાજ સંતો અને હરિભક્તો નારાયણ દવેને ત્યાં જમ્યા. પછી સભા કરીને બિરાજ્યા. સભાની સમાપ્તિ થઈને એટલે નારાયણ દવેએ પૂજન કર્યું. પછી ગામના હરિભક્તોને ઘેર મહારાજની પધરામણી કરી. એ જ પ્રમાણે પીપલાણામાં પણ નરસિંહ મહેતાની રસોઈ જઈમાં તેની સેવા અંગીકાર કરી. ગામના હરિભક્તોને ઘેર પધરામણીએ પધાર્યા. પીપલાણા હરિભક્તો જાણે કે મહારાજ પીપલાણામાં બિરાજે. આખાના હરિભક્તો જાણે કે મહારાજ આખામાં બિરાજે છે. થોડા દિવસ આમ ચાલ્યું હો. એક દિવસ આખાના એક હરિભગત પીપલાણે ગયા. અહીં ગામમાં પેસતા એને કોઈ નવો ઉત્સાહ દેખાયો. સૌના મોં ઉપર દિવ્ય આનંદ હતો. નરસિંહ મહેતાને ઘરે ગયા. ત્યાં એને મહારાજને જોયા, સંતોને જોયા, હરિભક્તોને જોયા. એને આશ્ચર્ય થયું. મહારાજ અને આ સંતો હરિભક્તો તો આખામાં બિરાજે છે, અહીં ક્યાંથી? તેને નરસિંહ મહેતાને પૂછ્યું, મહારાજ ક્યારના અહીં પધાર્યા છે? કેમ? કાલવાણીથી નીકળીને સીધા અહીંયા જઈ આવ્યા છે, મહેતાએ કીધું. પણ અમારે ત્યાં આખામાં પણ તે દિના જ બિરાજે છે. આ બધા સંતો અને હરિભક્તો સુધા આખાના હરિભક્તે આખા આવી નારાયણ દવે બીજા હરિભક્તોને કહી મહારાજ તો પીપલાણે પણ બિરાજે છે. બધા સંત હરિભક્તો સાથે ઘેર ઘેર પધરામણીમાં પધારે છે. સભા ભરીને ઉપદેશ પણ આપે છે. પીપલાણામાં એમણે કહ્યું હતું કે મહારાજ સંતો સાથે આખા બિરાજે. તેથી ત્યાંના હરિભક્તોને પણ આશ્ચર્ય થયું. બંને ગામના હરિભક્તો એકબીજાના ગામમાં જવા લાગ્યા. સૌને પ્રતીતિ થઈ કે મહારાજ આખા અને પીપલાણામાં 2 સ્વરૂપે બિરાજે. આ લોકના માનવીને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. પરંતુ જેને ભગવાનનો મહિમા જાણ્યો હોય, એ મહિમાનો અનુભવ કર્યો હોય, એને તો સમજાય કે અનંત કોટી બ્રહ્માંડોમાં ભગવાન જે બ્રહ્માંડમાં જેવે રૂપે દેખાવું ઘટે તેવે રૂપે દેખાય છે, પ્રગટ થાય છે. ઇન્દ્રિયો અંતઃકરણથી પર દશાની આ વાત છે. એટલે જેને એવી સ્થિતિ થઈ હોય એવા ભક્તને ભગવાનની આવી લીલા સહજ જણાય છે. થોડા દિવસ પછી શ્રી હરિએ બંને ગામના હરિભક્તોને બોલાવીને કહ્યું, ગામમાં જગ્યા બહુ હાંકડી પડે છે. ઓજત અને કિનારે આપણે તંબુઓ રાવટીઓ નાખો અને ત્યાં વિષ્ણુ યાગ કરવો છે. 1000 બ્રાહ્મણોને જમાડવા છે. એ પ્રમાણે ઓજસ્વતી નદીને કિનારે ઉઘાડી કુદરતને ખોળે શ્રીહરિ ઉત્સવના મંડાણ કર્યા. ઓજસ્વતી નદીને કિનારે ડેરા તંબુઓ રાવટીઓ ખોડાઈ ગઈ, પાથરણા પથરાઈ ગયા, વિષ્ણુ યાગની તડામાર તૈયારી થઈ ગઈ. શ્રીહરિના ગામના હરિભક્તો કે મહારાજ ઓજતને કાંઠે બધી વ્યવસ્થા થઈ ગઈ. મહારાજે કહ્યું, સારું, તમે હવે સાબદા થાઓ, અમે આવીએ છીએ. મહારાજ આખામાંથી વાતે ગાતે નીકળ્યા. એ પ્રમાણે પીપલાણામાંથી પણ ઢોલ ત્રાસા અને નગારાના ઘોષ કરતા સૌ સાથે મહારાજ નીકળ્યા. ઓજસ્વતી નદીના કિનારે બંને સ્વરૂપો ભેગા થયા. સૌ આશ્ચર્યવત આ જોઈ રહ્યા. બંને સ્વરૂપો એકબીજામાં હમાઈ ગયા. વિષ્ણુ યાગ માટે ભવ્ય તૈયારીઓ થઈ. પદ્મકુંડ તૈયાર કર્યો. વેદજ્ઞ વિપ્રો આવી ગયા હતા. યજ્ઞની શુભ શરૂઆત થઈ. બ્રાહ્મણોના વેદ મંત્રો અને હૂતદ્રવ્યના હોમથી પીપલાણામાં વેદકાળના સમયની ઝાંખી થવા લાગી. બ્રાહ્મણો અનુષ્ઠાન કરવા લાગ્યા. કેટલાક ગીતાપાઠ, કેટલાક વ્યાસસૂત્ર, યાજ્ઞવલ્ક સ્મૃતિ, દશમસ્કંદ, વાસુદેવ મહાત્મય, વિષ્ણુ સહસ્ત્રનામ વગેરે ગ્રંથોનો પાઠ કરવા લાગ્યા. વેદ મંત્રોના ઘોષ પણ વેદપાઠી બ્રાહ્મણો કરવા લાગ્યા. નરસિંહ મહેતાએ આ વખતે દ્રવ્ય ખર્ચી મહારાજને રાજી કરી લેવા નિર્ણય કરી લીધો. એટલે ત્યાં ઘી, સાકર અને સીધાના ગંજ ખડકાઈ ગયા. બ્રાહ્મણો રસાયક બનાવતા હતા, મહારાજ પીરસતા હતા. જમીને થાકતા બ્રાહ્મણો વિદાય લેતા ત્યારે દક્ષિણા પણ આપતા. આમ આ મહાવિષ્ણુ યાગ, બ્રહ્મ ભોજન, હરિભક્તોના સમૂહમાં કથા કીર્તનના પ્રસંગો લગભગ 6 મહિના સુધી હાલ્યું. મહારાજે વસંત પંચમી અને ફૂલદોરના ઉત્સવ પણ અહીં જ કર્યા. તેમજ શ્રીહરિ જયંતિ અને ઋષિ જયંતિ પણ અહીં જ કર્યા. જેઠ સુદ દશમ
ગંગા જન્મ અને ભીમ એકાદશીનો ઉત્સવ પીપલાણામાં કરી પીપલાણા ગામને મહાતીર્થભૂમિ બનાવી દીધી. 6 મહિના સુધી ઉત્સવોની પરંપરા અને બ્રહ્મભોજનથી સારા પ્રદેશમાં જય જયકાર થઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલા વૈદિક ધર્મનો, અહિંસક યજ્ઞનો, એમના નૈષ્ટિક વ્રતધારી પરમહંસોનો. આ રીતે મહારાજ શ્રી હરિ પીપલાણાથી નીકળી સંવંત 1860ના અષાઢ સુધી એકમના મેઘપુર નામનું ગામ છે ત્યાં પધાર્યા. સહજાન સ્વામી મહારાજની જય.